અંબાના ધામમાં લુખ્ખા તત્વો બેફામ બન્યા છે અને અંબાજીમાં ગબ્બર જવાના માર્ગ પર યાત્રિકો પર પથ્થરમારો થયો. લૂંટ ચલાવવાના ઈરાદે અસામાજિક તત્વોએ કારને નિશાન બનાવી. પૂનમ ભરવા ગયેલા અમદાવાદના શ્રદ્ધાળુઓ પર પથ્થરમારો થયો. અગાઉ પણ હડાદ જવાના માર્ગ પર યાત્રિકો પર પથ્થરમારો થયો હતો, તો ફરી યાત્રિકો પર પથ્થરમારો થતા ભક્તોમાં આક્રોશ ફેલાયો છે. શ્રદ્ધાળુઓ અને સુરક્ષા વ્યવસ્થા પર શ્રદ્ધાળુઓએ સવાલ ઉઠાવ્યા છે. અસામાજિક તત્વોને પકડી કાર્યવાહી કરવા યાત્રાળુઓ માંગ કરી રહ્યા છે. તો આ મુદ્દે સંવાદદાતા અક્ષય ફોનલાઈન પર. અક્ષય, શ્રદ્ધાળુઓની સુરક્ષા પર સવાલ ઉઠ્યા છે. અગાઉ પણ હડાદ જવાના માર્ગ પર યાત્રિકો પર પથ્થરમારો થયો હતો અને ફરી એકવાર આ પથ્થરમારાની ઘટના. અક્ષય, હજી અંકુર ચોક્કસ જણાવ્યું, યાત્રાધામ અંબાજી અને તેના આજુબાજુનો વિસ્તાર અંતરિયાળ હોવાના લીધે જે અસામાજિક તત્વો જે યાત્રાળુઓ હોય છે તેમની ઉપર અવારનવાર પથ્થરમારો કરતા હોય છે. એની ઘટનાઓ અગાઉ પણ સામે આવી. ત્યારે ગત મોડી રાત્રે જે છે અમદાવાદથી જે છે પૂનમ ભરવા આવેલા જે માઈ ભક્તો છે તેમની ગાડીઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. સદનસીબે કોઈને જાનમાલનું નુકસાન નહોતું થયું, પરંતુ જે છે શ્રદ્ધાળુઓ જે છે ગભરાઈ ગયા હતા અને ગાડીઓને જે ક્યાંક ને ક્યાંક નુકસાન થયું છે. ત્યારબાદ જે યાત્રાળુઓ જે અંબાજી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને તેમને જે અસામાજિક તત્વો છે તેમના ઉપર જે છે પગલા લેવા માટે જે આક્રોશ વ્યક્ત કર્યો હતો. જી અંકુર. બિલકુલ અક્ષય, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.